નમસ્કાર મિત્રો, આજના એક તાજા સમાચાર ગુજરાત સમાચારની અંદર છપાણા છે કે ભારતની અંદર ઇન્સ્ટાગ્રામે ટીન એકાઉન્ટ્સ છે લાગુ કરી દીધું છે. તો મિત્રો, આ ટીન એકાઉન્ટ્સ શું છે, તેનાથી શું લાભ છે, શું ગેરફાયદા છે, તે આ ઇન્સ્ટાગ્રામના નવા ફીચર્સ વિશે આજે આપણે માહિતી પ્રાપ્ત કરવાની છે. અગાઉ વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ જે બધા એપ્સ છે એની માહિતી તો આપણે લેતા હોઈએ, પરંતુ આ નવા એપ્સ વિશેની માહિતી પણ મેળવવી ખૂબ જરૂરી છે, જે તમને લાંબા સમયે અને આપણા સંતાનો માટે એ ખૂબ ઉપયોગી સાબિત થાય એવું છે. એટલે વિડીયો અંત સુધી જોજો. આપણે સૌ જાણીએ છીએ કે ઇન્સ્ટાગ્રામ અત્યારે લોકપ્રિય માધ્યમ બની ચૂક્યું છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા ઘણા સમયથી રાહ જોવાઈ રહેલા ફીચર્સ ભારતમાં પણ હવે લોન્ચ કરવામાં આવ્યા છે. આ ફીચર છે ટીન એકાઉન્ટ્સ. તો આપણને એ વિચાર આવે કે આ ટીન એકાઉન્ટ્સ શું છે. તો આ ટીન એકાઉન્ટ્સ એટલે 13 થી 17 વર્ષના જે ઉંમરના જે બાળકો છે એના માટેનો આખો એક નિયમ છે. તે પણ હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે, અને આ માટે કેટલીક સિક્યોરિટી પણ છે રાખવામાં આવેલી છે. ઇન્સ્ટાગ્રામમાં અગાઉ 13 વર્ષની ઉંમરથી લઈને ગમે એટલી ઉંમરની વ્યક્તિ છે એ ઉપયોગ કરી શકતી હતી. જોકે બાળકો સાથે હવે સોશિયલ મીડિયા પર વધારે સ્કેમ થઈ રહ્યા છે, એટલે અને સતામણી પણ એમની થઈ રહી છે. તેને ધ્યાનમાં રાખીને ઇન્સ્ટાગ્રામ દ્વારા અગાઉ તવાઈ પણ કરેલી હતી આવા લોકો ઉપર. આથી ઇન્સ્ટાગ્રામ દ્વારા વધારે સિક્યોરિટીની ધ્યાનમાં લઈ અને એક નવું જ ફીચર લોન્ચ રજૂ કરવામાં આવ્યું છે, તે છે ટીન એકાઉન્ટ્સ. મિત્રો, આ ફીચરની શરૂઆત સૌથી પહેલાં અમેરિકામાં થઈ હતી. ત્યારબાદ આ ફીચરને 2024ના સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. અત્યારે આપણા ભારત દેશની અંદર પણ હવે લાગુ કરવામાં આવેલું છે. આ નવું એકાઉન્ટ્સ જે નવું એકાઉન્ટ્સ બનાવશે તે બધામાં આ ટીન એકાઉન્ટ્સ અંતર્ગત જ એકાઉન્ટ છે બનશે. અને આપણા જે જૂના એકાઉન્ટ્સ જે છે એ એકાઉન્ટ્સને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની મદદથી એને પણ હવે ટીન એકાઉન્ટ્સમાં ફેરવવામાં એટલે કે રૂપાંતર કરવામાં આવશે. એટલે જૂના અને નવા બધા જ એકાઉન્ટ્સ હવે ટીન એકાઉન્ટ્સ બનશે. આ ઇન્સ્ટાગ્રામના પ્રાઇવસીમાં થોડોક છે એ ખૂબ મોટો સુધારો પણ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા આ પ્રાઇવસી સેટિંગમાં ખૂબ જ બદલાવ પણ લાવેલા છે. આ તમામ એકાઉન્ટ છે એ પ્રાઇવેટ રહેશે. આમાં કોઈ બદલાવ કરવો હોય તો આ ટીન એડલ્ટ્સ એટલે કે બાળકોએ પોતાના પેરેન્ટ્સની મંજૂરી લેવી જરૂરી છે, અને પેરેન્ટ્સ પણ આ એકાઉન્ટ ઉપર છે એ સુપરવાઇઝિંગ એટલે કે નજર રાખી શકશે. આ ઉપરાંત અન્ય ઇન્સ્ટાગ્રામ ફીચર્સની વાત કરીએ તો આ ટીન એકાઉન્ટ્સમાં યુઝર્સ જેને એક્સેપ્ટ કરશે એ જ વ્યક્તિ ફોલો કરી શકશે, અથવા મેસેજ અથવા તો મેન્શન કરવા માટે પણ એકમેકને ફોલો કરેલા હોવા ખૂબ જરૂરી છે. જો ફોલો નહીં હોય તો મેસેજ થશે નહીં, અને કોઈ અન્યની પોસ્ટ પણ જોઈ શકાશે નહીં. કમેન્ટ કરવી હોય તો પણ થઈ શકશે નહીં. આ ફીચર્સમાં કેટલાક જે શબ્દો ઉપર પણ પ્રતિબંધ છે લાદવામાં આવેલો છે. ઘણા બધા ખરાબ કોમેન્ટ્સ કે બધું થતું હોય એના ઉપર પણ હવે પ્રતિબંધ છે રહેશે. આથી બાળકોને કોઈ વ્યક્તિ છે એ મેસેજ નહીં કરી શકે અથવા મોકલી શકાય નહીં. તમે પણ આ પ્રકારના મેસેજ અન્યને પણ મોકલી શકશો નહીં. ખાસ અગત્યનું જોઈએ મિત્રો તો આમાં એક સ્લીપ મોડની સુવિધા છે. જે રીતે ફોનની અંદર અલગ અલગ મોડ હોય છે, એમાંનો ઇન્સ્ટાગ્રામમાં એક સ્લીપ મોડ છે રજૂ થયેલું છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા છે ને આ સ્લીપ મોડ શરૂ કરવામાં આવ્યું. આ ફીચરની મદદથી રાતે 10 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી યુઝર્સ એક પણ મેસેજ અને નોટિફિકેશન એને નહીં આવે. આ સાથે મેસેજ આવ્યા હશે તો પણ એ ઓટો રિપ્લાય થઈ જશે. તો આ મોડ ચાલુ કરવામાં આવે તો આ રીતની ઘટના છે બની શકશે. આ સ્લીપ મોડના સેટિંગમાં પણ તમે ફેરફાર કરવો હોય તો કરી શકો છો. તો આ રીતે મિત્રો, ઇન્સ્ટાગ્રામ ઉપર નવું ફીચર આપણા ભારતમાં ખાસ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે, અને તેનાથી ઘણા બધા લોકોને ફાયદો થશે. બાળકો સાથે જે સ્કેમ થઈ રહ્યા છે, બાળકો સાથે જે છેતરપિંડી થઈ રહી છે, તેમાં પણ હવે આપણે સુધારો લાવી શકશું.
જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો.